આજે સાંજે 5 કલાકે ભુજના આરટીઓ રિક્વેશન સાઇટ વિસ્તારમાં આવેલ આર્મીના ગેટમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। એક પછી એક એમ મિલિટરીના સાયરન વગાડતા વાહનો સાથે આ દિલ ધડક અને ઐતિહાસિક કહી શકાય તેવા મોક ડ્રીલનું આખું શરૂ કરવામાં આવ્યું હતું અને આ દિલ ધડક મોક ડ્રીલ જોવા મળી હતી। આજે સાંજે 5 વાગે ભુજના મિલિટરી ગેટ પર ઓપરેશન શિલ્ડનું દિલ ધડક અને ઐતિહાસિક મોક ડ્રીલ શરૂ કરવામાં આવ્યું હતું। અચાનક મિલિટરીની અનેક વાહનો પૂરપાટ ઝડપે આવતી દેખાતી હતી અને ઓપરેશન શિલ્ડના મોક ડ્રીલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અત્યંત દિલ ધડક અને ઐતિહાસિક ગણી શકાય તેવું આ મોક ડ્રીલ હતું। ખાસ કરીને મિલિટરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં, પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલના સીધા નેતૃત્વ હેઠળ આ મિલિટરીના પ્રિમાઇસીસમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। બરાબર 5 વાગ્યાના ટકોરે આ દિલ ધડક ઓપરેશન શરૂ કર્યું હતું। એક પછી એક એમ આર્મીના વાહનો પૂરપાટ ઝડપે આવતા હતા અને દિલ ધડક ઓપરેશન અને મોક ડ્રીલની શરૂઆત થઈ હતી। એક પછી એક વાહનો અંદર આવ્યા અને આખી જે મોડેલ્સ ઓપરેટી છે, દિલ ધડક ઓપરેશન અને જે મોક ડ્રીલનું આખું એક વજૂદ છે તે સ્પષ્ટપણે જોવા મળ્યું હતું અને ઐતિહાસિક કહી શકાય એવું આ મિલિટરીના પ્રિમાઇસીસમાં મોક ડ્રીલ જોવા મળી હતી।